નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય સદર મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી સાથે નારાયણ વિદ્યાલયના વાલીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વડોદરા શહેરની વાઘોડિયા રોડ ઉપર આવેલી નારાયણ વિદ્યાલય તારીખ 19/7/2024 રોજ દિવાલ પડવાની આકસ્મિક ઘટના બની, જેના બીજા દિવસે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને શાળા સીલ કરવામાં આવી હતી. સદર શાળાની સ્થળ ફેરબદલી શ્રી નારાયણ ઇન્ટરનેશનલ શાળામાં કરેલ છે. બાળકોની સુરક્ષાનો હેતુ પૂરો થયો છે, છતાં શાળાનું સીલ કેમ ખોલાતું નથી? કોના દબાણથી શાળાનું સીલ ખુલતું નથી? આ સીલ ખુલશે કે નહીં? આ બધા જ પ્રશ્નો અમારા મનમાં પ્રશ્ન બનીને વાલીગણને સતાવી રહ્યા છે. સીલ ખોલવા માટે વારંવાર મ્યુનિસિપલ કમિશનરને વારંવાર અરજીઓ આપવામાં આવી છે, છતાં તેઓએ કેમ કોઈ પગલાં લીધા નથી, જેથી આજરોજ વાલીઓ એકત્રિત થઈ વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. શ્રી નારાયણ ઇન્ટરનેશનલ શાળાની સીલ ખોલવામાં આવે તેવી માંગ કરી છે. શાળાનો રિપોર્ટ કેમ આવ્યો નથી? આટલી ગંભીર બાબત કેમ કોઈ અધિકારી કે પદાધિકારીઓ ગંભીરતા લીધી નથી? તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. અમે શ્રી નારાયણ વિદ્યાલય વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તાના વાલીઓ છે અને શાળાના ટ્રસ્ટી છે આરસી પટેલ સર, એને પટેલ સર, મુકુંદ સર, દક્ષેશ શાહ સર, ટ્રિપલ સર, તમામ ટ્રસ્ટીઓ છે. હવે 19/7 જે ઘટના બની એ પછી શાળાને સીલ કરવામાં આવી. આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી. બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી, પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન આ છે. અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવ્યું છે એ પ્રશ્ન પણ છે. બીજી વાત કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી? આ રિપોર્ટ કોણે દબાવ્યો છે, કેમ દબાવ્યો છે? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છીએ. આ ઉપરાંત અમે શિક્ષકગણ પણ તત્પર છે કે અમને સીલ ખોલવા માટે વહેલીમાં વહેલી તકે મંજૂરી મળે. અહીંયા અમારી શાળા જે સ્થળ ફેરબદલ કરવામાં આવ્યું છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર, પણ તે બાળકો જવા માટે તૈયાર નથી. બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે. અમારા સૌથી અગત્યના મુદ્દા છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.